સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। રસ્તાઓ ધોવાઈ ગયા છે। 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ચોટીલામાં ભારે વરસાદના કારણે નાયકા અને ધોળીધજા ડેમ છલકાયા છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો અને ભોગાવી નદી બે કાંઠે વહી રહી છે। તો 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ચોટીલામાં 12 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ભોગાવો નદી હાલમાં બે કાંઠે વહી રહી છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે। ચોટીલામાં 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે આજે અને આવતીકાલે બંને દિવસ વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ચોટીલાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો। નાયકા અને ધોળીધજા ડેમ છલકાઈ ચૂક્યા છે। લોકોને તાકીદ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોને। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદી પણ બે કાંઠે વહી રહી છે। 12 કલાકમાં 20 ઇંચ વરસાદ થતાં પાણીની આવક વધી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ચોટીલાના ઉપરવાસમાં ભારે વરસાદ થયો, જેના કારણે પાણીની આવક વધી ગઈ છે। નાયકા અને ધોળીધજા ડેમમાં પાણીની આવક વધી ગઈ છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદી હાલમાં બે કાંઠે વહી રહી છે। સુરેન્દ્રનગરના ભારે વરસાદના કારણે લખતરના ઝમર પાસે ગરનાળું બેસી ગયું છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજુ પાસેથી। જી રાજુ, જાણો છો વધુ વિગત છે આ વિશેની? જી, સુરેન્દ્રનગર શહેરમાં મોડી રાતથી જે વરસાદ થયો હતો અને સમગ્ર જિલ્લામાં જે પ્રકારે મેઘ તાંડવ થયું હતું અને સૌથી વધુ જિલ્લાનો વરસાદ ચોટીલામાં પડ્યો હતો। ચોટીલાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આના કારણે નદી નાળાઓ પણ બે કાંઠે વહી રહ્યા હતા અને તૂટફૂટ, દાખલા તરીકે તળાવ પણ તૂટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને લોકો નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સ્થળાંતરિત કરાઈ રહ્યા છે અને આ ચોટીલાના વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક રોડના પણ ધોવાણો થયા છે। ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે। ધોળીધજા ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તાર ગામોને એલર્ટ કરાયા છે। સ્થળાંતર પણ કરાયું છે અને જે ભોગાવોમાં પાણી વહ્યું એમાં 3 યુવકો પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે અને 3 યુવકો માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। અમદાવાદ વઢવાણ હાઈવે જે વચ્ચે નાળું લખતર પાસે જે તૂટી જતા તે પણ હાઈવે બ્લોક થયો છે, ટ્રાફિક વધ્યું છે અને આ સમગ્ર જિલ્લામાં વરસાદે બીજો રાઉન્ડ પણ શરૂ કરી દીધો છે અને હાલ પરિસ્થિતિ તંત્ર કામગીરી વામણી સાબિત થઈ રહી છે। ઓછા ટાંટા મજબૂત તંત્ર બન્યું છે કુદરત સામે। જી રાજુદાન, જે રીતે 20 ઇંચ વરસાદ પડ્યો ત્યારબાદ હાલમાં વરસાદની સ્થિતિ કેવી છે? હાલ બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ રહ્યો છે અને જેના કારણે આ લોકોને રેસ્ક્યુ અને તંત્રને કામગીરીમાં પણ અડચણ ઊભી થઈ રહી છે અને ફરી વરસાદના રાઉન્ડ વધુ વરસાદ આવી શકે તેવી શક્યતાઓ છેવાઈ રહી છે, જેના કારણે નીચેવાળા વિસ્તારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અમુક વિસ્તારોમાં નગરપાલિકાના ચીફ ઓફિસરોએ સ્થળાંતરિત લોકોને કર્યા છે, જે નદી કાંઠે રહેતા હોય એવા ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ બહાર જવા તાકીદ કરી અને જાતે ટીમ, સમગ્ર જિલ્લાની ટીમ હાલ તો ચોટીલા, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં કામ કરી રહી છે। ફાયર બ્રિગેડ એલર્ટ છે અને તે પણ જે રીતે બીજા પણ સમાચાર મળી રહ્યા છે કે વઢવાણ ભોગાવો નદી બહાર 2 મહિલાઓ નદી કાંઠે ફસાઈ છે, તેને પણ રેસ્ક્યુ કરવા માટે વઢવાણ ફાયર બ્રિગેડ ટીમ પહોંચી ગઈ છે। જી, આભાર રાજુદાન માહિતી આપવા બદલ। તો માત્ર 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને હજુ પણ વરસાદી માહોલ જામેલો છે, જેના કારણે જે નદીમાં બે કાંઠે વહી રહી છે અને લખતરના ઝામર પાસે ગરનાળું બેસી ગયું છે। તો આપ જે આ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં હાલમાં ટ્રેક્ટર પણ તણાઈ રહેલું જોવા મળી રહ્યું છે। તો પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। લોકોને બીજી જગ્યાએ ખસી જવા માટે તાકીદ કરી દેવામાં આવી છે તથા ઘણા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે।